પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં આજે વહેલી સવારે અચાનક ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. કુદરતી આફતના પ્રકોપને કારણે રણમાં મીઠું પકાવતા ગરીબ અગરિયા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને મોટા પાયે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મીઠું પકાવવા માટે પાણી ખેંચવાના પંપ ચલાવવા અગરિયાઓ લાખોના ખર્ચે વસાવેલો સોલાર પ્લેટો વાવાઝોડાની તીવ્રતાને કારણે કાગળની જેમ ઉડી ગઈ હતી. અનેક પેનલો તૂટી જવાથી અગરિયાઓની કમર ભાગી ગઈ છે. રણમાં રહેવા માટે બનાવેલા હંગામી કાચા છાપરા અને ઝૂંપડા વાવાઝોડામાં ધરાશાયી થઈ ગયા છે. ભર ઉનાળે માથેથી છત છીનવાઈ જતા અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આકસ્મિક આફતને કારણે અગરિયાઓની સિઝન અને મહેનત બંને પર પાણી ફરી વળ્યું છે. રણમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો અગરિયો અત્યારે લાચાર બની ગયો છે. અગરિયા સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે આ કુદરતી આફતને તેમને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. આથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને સહાય પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. ગત મોડી રાત્રે 18/3/2026 રાત્રે મોડી રાત્રે આવેલ વાવાઝોડાના લીધે સાંતલપુર રણ વિસ્તારમાં કામ કરતા અગરિયાઓને વ્યાપક નુકસાન થયેલ છે. મોટાભાગની સોલાર પેનલો સાંતલપુર રણમાં તૂટી ગયેલ છે અને એના લીધે હવે એ સોલાર પેનલો 2-3 દિવસમાં તૈયાર ન કરીએ તો મીઠું સુકાઈ જાય ને એના લીધે પાકને પણ વ્યાપક નુકસાન થાય એવી સ્થિતિ છે. 2 દિવસમાં સોલાર અને સ્ટેન્ડ ખેમ ઊભા કરવા એ પણ એક પ્રશ્ન છે. મોટાભાગની સોલાર પેનલો તૂટવાથી વ્યાપક નુકસાન, કારણ કે એક પ્લેટની કિંમત 15-17 હજાર રૂપિયા હોય. આ બધી સોલાર પેનલો તૂટી ગઈ છે. એટલે રણમાં વ્યાપક નુકસાન આ વાવાઝોડાને લીધે સાંતલપુર રોડમાં થયું છે. તો તંત્રને વિનંતી કે આનું સર્વે કરી અને સત્વરે આ બાબતે યોગ્ય કાર્યવાહી અગરિયાના હિતમાં કરવા વિનંતી છે.